આજે તે દીકરીની આંખમાં આંસુ હતા. તેની મનોવ્યથા કંઈક જુદી હતી. તે રડતી હતી. લોકોને કહી રહી હતી કે તમારા મનમાં રહેલી વિકૃતિને કારણે તમે મને બદનામ શું કામ કરો છો. પહેલા આજે દીકરી આંખમાં આંસુ સાથે તમને વિનંતી કરી રહી છે. તેની એક નાનકડી ઝલક જોઈ લો, પછી વિગતે વાત સમજો. कि जो MSU कल्चर फेस्ट में जो मैंने डांस किया था वो बहुत ज्यादा वायरल हो गया था, जिसके कारण बहुत सारे लोग बोल रहे हैं कि मैंने वडोदरा की संस्कारी नगरी में पता नहीं ऐसा क्या कर दिया या अश्लीलता फैला दी है, जबकि मैंने उसमें सिर्फ नॉर्मल साड़ी पहनी हुई थी. हाँ ठीक है, मेरा सॉन्ग सिलेक्शन गलत था सॉन्ग का, इसके लिए मैं आप लोगों से माफी मांगती हूँ, पर ये इतनी भी बड़ी बात नहीं होगी जिसको आपने इतना बड़ा हवा मचा दिया है, जैसे कि मैंने कोई देशद्रोह कर दिया हो. તમે આ દીકરીને જોઈ, દીકરીની મનોસ્થિતિને જોઈ. હવે આખી ઘટના તમને વિગતે સમજાવીશ. ઘટના એવી છે કે વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વડોદરા સંસ્કારી નગરી છે તેવો દાવો કરતા લોકો એક સ્ત્રીનું ચીરહરણ કેવી રીતના કરે છે. જેમ દ્રૌપદીના ચીરહરણ થયું એવું જ વડોદરામાં પણ એક યુવતીના ચારિત્રનું ચીરહરણ થયું અને સમાજ, હું, તમે, આપણે બધા જોતા રહ્યા. ઘટના એવી છે કે વડોદરાની MS યુનિવર્સિટીમાં કલ્ચરલ પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા જે છે, વિદ્યાર્થીની પાક છે, ABVP દ્વારા રાખવામાં આવ્યું હતું. તેમાં વડોદરા MS યુનિવર્સિટીમાં ભણતી એક યુવતી એક ડાન્સ કરે છે. આ ડાન્સ બોલિવૂડ આધારિત હતો. ત્યાં જે વિદ્યાર્થીઓ હાજર હતા તેણે આ કલાને વધાવી લીધી, પરંતુ પછી આ વિડીયો ખૂબ વાયરલ થયો અથવા વાયરલ કરવામાં આવ્યો અને કેટલાક લોકોએ સવાલ પૂછ્યા કે શું આ અશ્લીલતા નથી. તમે આ યુવતીનો ડાન્સ કરતો વિડીયો પણ જોઈ લો. તમે આ વિડીયો જોયો. આ વિડીયો ઉપર ખૂબ ચર્ચા ઉઠી ટેલિવિઝનમાં અને સોશિયલ મીડિયામાં. લોકોએ આ વિડીયોને અશ્લીલ છે, અશ્લીલતા પીરસવામાં આવી રહી છે એવો દાવો કર્યો. જ્યારે આ વિડીયો નવજીવન ન્યૂઝ પાસે આવ્યો ત્યારે નવજીવનના પત્રકારોએ સૂઝબૂછ રાખી અને કહ્યું, અશ્લીલતા ક્યાં છે? તો અશ્લીલતા આપણી નજરમાં છે અને આપણે શું જોવા માંગીએ છીએ તેની આ વાત છે. નવજીવન ન્યૂઝે પોતાની વેબસાઇટ ઉપર આ સમાચારને પ્રાધાન્ય આપ્યું. તેની સાથે કહ્યું કે આમાં અશ્લીલ કંઈ નથી. આ જ ફિલ્મ આપણે પણ જોઈ છે. આ ફિલ્મમાં ડાન્સ કરતી માધુરી દીક્ષિત આપણે પણ જોઈ છે. ત્યારે આપણને તેમાં અશ્લીલતા ન લાગી, પરંતુ એક યુનિવર્સિટીના કાર્યક્રમની અંદર એક યુવતીએ આ પરફોર્મન્સ આપ્યું જેને આપણે અશ્લીલ માની લીધું અને ખૂબ ચગાવ્યું. કારણ કે આ પ્રકારના વિડીયો અને આ પ્રકારના વિવાદો નંબર આપતા હોય છે અને નંબરની દોડમાં એક યુવતીના ચારિત્રનું ચીરહરણ આપણે કરી રહ્યા છીએ એવું માધ્યમો ભૂલી ગયા. આ આખી ઘટના એટલા માટે બહાર આવી કારણ કે NSUIના એક નેતાએ પોતાનો વિડીયો પણ મૂક્યો અને તેમના નિશાના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હતી, પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને નિશાન બનાવવા માટે તેમણે આ વિદ્યાર્થીનો ઉપયોગ કર્યો. આ કોંગ્રેસના કે NSUIના નેતાએ શું કહ્યું એ વિડીયો પણ તમે જોઈ લો. જય હિન્દ. સંસ્કારી નગરી વડોદરાને લાજવતી એક ઘટના સામે આવી છે. આજે ભારતીય જનતા પાર્ટી અને RSSની ભગીની સંસ્થા ABVP જે પોતાનાને વિદ્યાર્થીઓનું ઉત્થાન કરવાની કામગીરી કરતી બતાવતી સંસ્થા બતાવે છે, એને MS યુનિવર્સિટીમાં એક પ્રાઇવેટ યુનિવર્સિટીના હોલમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો
એ કાર્યક્રમનું નામ હતું સંસ્કાર અને સંસ્કારના કાર્યક્રમમાં સંસ્કારી નગરી વડોદરા શહેરમાં જ્યારે એક યુવતી ભગવા કલરની સાડી પહેરીને અભદ્ર ગીત ઉપર અભદ્ર નાચ કરે છે અને આ એબીવીપીના કાર્યકર્તાઓ તાળીઓથી એને ગજવી લે છે. આ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ઘટનાને વખોડી કાઢે છે અને આ અમારા કાર્યકર્તાઓ જે અત્યારે જંગે મેદાનમાં છે એ ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને જનતાને આ વિડીયો બતાવીને બતાવશે કે ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને એની ભગીની સંસ્થા એબીવીપીનો અસલી ચહેરો શું છે. આ લોકો માત્ર ને માત્ર ફેક હિન્દુઓ છે, ફેક હિન્દુત્વ વાળી પાર્ટી છે. હિન્દુત્વના નામે મતો માંગે છે પણ હિન્દુત્વના સંસ્કાર શું હોય એ આ લોકોની સંસ્થાઓને ખબર નથી. હવે જનતા જાગૃત બને. જય હિન્દ. તમે આ વિડીયો જોયો અને આ ઘટના ખૂબ વાયરલ થઈ, યુવતીનો ડાન્સ અને આ નેતાની વાત, અને પછી બધા પાગલની જેમ આંખો બંધ કરી આ યુવતી ઉપર તૂટી પડ્યા કે આ અશ્લીલતા છે, આ નગ્નતા છે. આખરે આ યુવતી ભાંગી પડી જ્યારે યુવતીએ આ પ્રકારના વિડીયો અને આ પ્રકારના નિવેદનો જોયા. કલ્પના કરો કે આ જે યુવતી છે એ કદાચ મારી કે તમારી દીકરી હોત તો આપણે આ પ્રકારના નિવેદન કર્યા હોત. એક સ્ત્રી માટે આપણને આદર ન થાય તો વાંધો નથી, એ આપણી વ્યક્તિગત સમસ્યા છે અને વ્યક્તિગત મનમાં પડેલો સડો છે. અનેક વખત મેં આપણા જાણીતા મંદિરોની બહાર પણ એવા બોર્ડ જોયા છે જેમાં લખવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ ટૂંકા કપડાં પહેરીને આવવું નહીં. મને એવું લાગે છે કેમ આ નિયમ સ્ત્રીને જ લાગુ પડે છે. સ્ત્રી ટૂંકા કપડાં પહેરે તો કેમ મારા મનમાં અશ્લીલતા અથવા મને કેમ ખરાબ વિચાર આવે છે. આ નિયમ સ્ત્રી માટે છે તો પુરુષ માટે કેમ નહીં. પરંતુ તમે અને હું આ પુરુષવાદી માનસિકતામાં જીવીએ છીએ અને આપણા માટે સ્ત્રી એ માત્ર એક ઉપભોક્તાનું સાધન હોય તેવું લાગે છે. આ ઘટના જે રીતના વાયરલ થઈ તેનાથી સ્વાભાવિક છે આ જે વિદ્યાર્થીની હતી તે દુઃખી થઈ, ભાંગી પડી. તેના પરિવારની શું સ્થિતિ હશે તેની મને ખબર નથી. પણ આ યુવતીએ, આ વિદ્યાર્થીનીએ પોતાનો એક વિડીયો બનાવ્યો અને પછી તેણે શું કહ્યું તે પણ તમે જોઈ લો. क्योंकि जो MSU कल्चर फेस्ट में जो मैंने डांस किया था वो बहुत ज्यादा वायरल हो गया था, जिसके कारण बहुत सारे लोग बोल रहे हैं कि मैंने वडोदरा की संस्कारी नगरी में पता नहीं ऐसा क्या कर दिया या अश्लीलता फैला दी है, जबकि मैंने उसमें सिर्फ नॉर्मल साड़ी पहनी हुई थी. हाँ ठीक है, मेरा सॉन्ग सिलेक्शन गलत था सॉन्ग का, इसके लिए मैं आप लोगों से माफी मांगती हूँ. पर ये इतनी भी बड़ी बात नहीं होगी जिसको आपने इतना बड़ा हुआ मचा दिया है, जैसे कि मैंने कोई देशद्रोह कर दिया हो. मैं ना एबीपी वालों को जानती हूँ ना NSUI वालों को जानती हूँ. मुझे नहीं पता था कि अगर मैं एक कल्चरल फेस्ट में बॉलीवुड सॉन्ग पे डांस कर लूंगी तो उसका इतना हुआ बन जाएगा. मुझे पता होता तो मैं ऐसा कुछ करती ही नहीं. और ये जो NSUI वाले हैं जिन लोगों ने ये इतना फैला दिया है, इन लोगों ने मेरी मेंटल हेल्थ के बारे में बिल्कुल नहीं सोचा कि मेरे पे क्या बीतेगी. मैं ये सब अपने बारे में सुनती हूँ, मुझ पे क्या होगा कि किसी लड़की ने पहली बार किसी बॉलीवुड सॉन्ग पे डांस किया है. नहीं ना, अभी मुझ पे क्या बीत रही है मुझे ही पता है. बस मैं आपसे ये बोलना चाहती हूँ कि अगर आप कोई वीडियो डालते हो तो कभी किसी लड़की के बारे में सोचा करो. मैंने कोई अश्लील कपड़े नहीं पहने थे, मैंने एक सिंपल साड़ी पहनी थी. अपने आर्ट को एक स्टेज पर प्रेजेंट किया था. ठीक है वो कल्चरल फेस्ट था, पर मुझे मैं एक नॉर्मल स्टूडेंट हूँ. मैंने पहले भी डांस किया था. मुझे नहीं लगा था कि अगर मैं एक बॉलीवुड सॉन्ग पे डांस कर लूंगी तो उसका इतना बन जाएगा कि मेरे संस्कार भंग कर दिए यहाँ. तो ठीक है, आप लोग बॉलीवुड सॉन्ग भी मत सुनो ना. आप इतने ही संस्कारी बनते हो तो मत सुनो आप बॉलीवुड सॉन्ग भी. तो मेरी मेंटल स्थिति को क्या बिगड़ती है मैं जानती हूँ ना. एक छोटी सी बात को इतने सारे मुद्दे होते हैं देश में, उनको छोड़ने के बाद आपको सिर्फ मिर्च मसाला चाहिए होता है, इसलिए आपने सिर्फ लड़की को टारगेट कर दिया कि इसने ऐसा कर दिया, जबकि मैंने इतनी कोई बड़ी बात नहीं थी. और भी मुद्दे हैं देश में, और भी मुद्दे वडोदरा में, इसको इतना बड़ा बना दिया. तो बस मेरे आप लोगों से यही विनती है कि आप इस वीडियो को शेयर करें और उन लोगों तक पहुंचाएं जो किसी भी लड़की के बारे में सोचते नहीं है कि उस पे क्या बीतेगी. ऊपर बस लोगो लगा देंगी, अश्लीलता फैलाई जा रही है. उससे आपको ये पता नहीं चल रहा है कि मुझ पे क्या बीत रही है. आपने एक बार भी नहीं सोचा वो वीडियो डालने से पहले न मुझसे परमिशन ली कि मेरा पर्सनल वीडियो क्यों डाला जा रहा है. आपने सिर्फ दूसरी पार्टी को, उन लोगों को टारगेट करने के लिए एक लड़की का सहारा लिया. आप लोगों को इस चीज से कोई मतलब नहीं है, ठीक है ना.
तो बस मैं इतना बोलना चाहती हूँ कि ठीक है मेरा सॉन्ग ऑफ सिलेक्शन गलत था, आई एम रियली सॉरी, बट मैंने ऐसा कुछ इतना बड़ा नहीं कर दिया कि जिसकी मुझे इतनी बड़ी सजा मिले और इतने बड़े लेवल पे मुझे बोला जाए। ધન્યવાદ। હવે તમે આખી ઘટના સમજી ચૂક્યા હશો અને તમને સમજાતું હશે કે આપણે કઈ દશામાં જીવી રહ્યા છીએ, આપણા જીવનની દિશા કઈ છે, આપણા મનમાં પડેલી પેલી વિકૃતિ, આપણા મનમાં પડેલો પેલું સડો અને સ્ત્રી માટે આપણા મનમાં રહેલી એક પછાતપણાનો આ આપણે પ્રદર્શન કર્યું છે। આખી ઘટના તમે જોઈ, તમે શું માનો છો આ યુવતીના ડાન્સને લઈને, આ યુવતીએ કરેલી વાતને લઈને અને યુવતીએ કરેલી સ્પષ્ટતાને લઈને? યુવતીએ પોતાના વિડીયોમાં એવું પણ કહ્યું કે મેં એક કલા પ્રદર્શિત કરી હતી, શક્ય છે કે જે ગીત પસંદ કર્યું ત્યાં કદાચ મારી ચૂક થઈ હશે, પણ આ તમારી દીકરી હોત તો તમે આ વિડીયો પર કોઈ ગંદી કોમેન્ટ કરી હોત? એક વખત વિચાર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી વાત જરૂર લખજો। અને આ છોકરી જે સ્પષ્ટતા કરી છે એના કારણે આ વિડીયોને ખૂબ વાયરલ કરજો, કારણ કે આ સત્ય પણ લોકો સુધી પહોંચવું ખૂબ અનિવાર્ય છે। અત્યારે મને મારા સાથી દર્શનને રજા આપો તે પહેલા અમારું બેલ આઇકોન દબાવી દો, અમને સબસ્ક્રાઇબ કરો। હું આવીશ આ જ પ્રકારની સંવેદનાની વાતોને લઈને આપણી અંદર રહેલા માણસને જગાડવા માટે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે